ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. ફાયર સેફટીના સંસાધનોના અભાવના મુદ્દાને હાઈકોર્ટે ગંભીરતાથી લીધો છે, ત્યારે અમદાવાદની 700 જેટલી હોસ્પિટલમાં ફાયર સેફટીનો એનઓસી જ ન હોવાની બાબત અમદાવાદ મહાનગરપાલિકાએ કોર્ટ સમક્ષ સ્વીકારી છે. પણ આવી હોસ્પિટલમાં જો આગ લાગે અને દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ, તેવો સવાલ એબીપી અસ્મિતા ઉઠાવી રહ્યું છે. અમદાવાદની યુરોકેર ક્લિનિક અને બેબી કેર હોસ્પિટલમાં ફાયર સેફટીના પૂરતા સંસાધનો જ નથી. અમદાવાદમાં સરદાર પટેલના બાવલા પાસે આવેલી શુભમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં 4 અલગ અલગ હોસ્પિટલ્સ આવેલી છે, જેમાં ફાયર સેફટીનું એનઓસી નથી અને આ બિલ્ડિંગનું પણ એનઓસી નથી. સાથે જ સ્મોક એલાર્મ સિસ્ટમ પણ નાખેલી નથી. તો બધી જગ્યાઓ પર ફાયર એક્સટિંગ્વિશર ઇન્સ્ટોલ કરવા માટે પણ હોસ્પિટલને ફાયર વિભાગે તાકીદ કરી છે. અલગ અલગ જે હોસ્પિટલ્સમાં બેદરકારી છે તે આપ જોઈ શકો છો. પાલડી વિસ્તારમાં આ હોસ્પિટલ આવેલી છે, શુભમ મેટર્નિટી એન્ડ નર્સિંગ હોમ, કે જ્યાં એક્સટિંગ્વિશર ઇન્સ્ટોલ કરાવવા બાબતે સૂચના અપાઈ છે. અન્ય હોસ્પિટલ્સના નામ પણ આ યાદીમાં છે, કારણ કે અગાઉ જે રીતે કોવિડ કેર સેન્ટર અને નોન કોવિડ હોસ્પિટલમાં પણ આગના બનાવો સામે આવી ચૂક્યા છે, હજુ પણ આ પ્રકારની બેદરકારી યથાવત છે. અમદાવાદની અંદાજિત 2200 હોસ્પિટલમાંથી 700 હોસ્પિટલ જ્યારે ફાયર સેફટીનું એનઓસી નથી, આ પ્રકારની વિગતો ગુજરાત હાઈકોર્ટ સમક્ષ અમદાવાદના ફાયર વિભાગે મૂકી છે. ત્યારે અલગ અલગ હોસ્પિટલોમાં ફાયર સેફટીના સંસાધનો નથી અથવા તો ફાયર સેફટીનું એનઓસી નથી. આવી જ હોસ્પિટલ એટલે શુભમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે, જેની અંદર બેબી કેર અને યુરોકેર ક્લિનિક આવેલા છે. અને આ બેબી કેર હોસ્પિટલ હોય કે યુરોકેર ક્લિનિક હોય, બંને અમને ફાયર વિભાગે જાણ કરી છે અને સાથે જ નોટિસ પણ આપી છે કે જે પ્રકારની જરૂરિયાત છે તે પ્રકારની ફાયર સેફટીની સંસાધનો અહીંયા છે નહીં. બિલ્ડિંગ પાસે એનઓસી પણ નથી. બીજી બાજુ સ્મોક ડિટેક્શન સિસ્ટમ, એલાર્મ પેનલ સાથે રાખવાની વાત છે, તે પણ અહીંયા ક્યાંય જોવા નથી મળી રહ્યા. સાથે જ એક્સટિંગ્વિશર ઇન્સ્ટોલ કરવાની વાત છે. એક્સટિંગ્વિશર તો મુકાયા છે, પરંતુ એક્સટિંગ્વિશર પણ કામ આપે છે કે કેમ, તે પણ સૌથી મોટો સવાલ છે. ELCB સ્વિચ પણ ઇન્સ્ટોલ કરવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે. એટલે અત્યારે જે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે, 700 હોસ્પિટલમાં જે હોસ્પિટલનો સમાવેશ થાય છે તેમાં યુરોકેર ક્લિનિક પણ છે, બેબી કેર પણ છે. બેબી કેર જે છે ત્યાં ખાસ કરીને બાળકો જે છે તેમની સારવાર માટે આવતા હોય છે અને બાળકોની જ્યાં સારવાર થતી હોય ત્યાં ચિંતા પણ વધારે હોય. આ સંજોગોની અંદર હોસ્પિટલોની પણ જવાબદારી છે કે ફાયર સેફટીની પૂરતી તકેદારી રાખે, પરંતુ કોર્પોરેશન માત્ર નોટિસ આપે છે, ફાયર વિભાગ માત્ર નોટિસ આપે છે, એનઓસી નથી. તેવા સંજોગોમાં ઠોસ કાર્યવાહી નથી થતી. કોર્પોરેશન, ફાયર વિભાગ શા માટે ચૂપ છે તે સૌથી મોટો સવાલ છે. અત્યારે કોરોના મહામારીના કારણે આકરા પગલાં નથી લઈ રહ્યા તે પ્રકારની વાત છે, પરંતુ જો કોઈનો જીવ જાય તો તેની જવાબદારી કોની, આ સવાલ એબીપી અસ્મિતા ઉઠાવી રહી છે. નૈનેશ ગોરિયા સાથે તેજસ મહેતા, એબીપી અસ્મિતા, અમદાવાદ. તો અનેક હોસ્પિટલ્સ એવી છે કે જ્યાં ફાયર સેફટીની કોઈ જ સુવિધા નથી. આ બાબત એએમસી હાઈકોર્ટ સમક્ષ સ્વીકારી ચૂક્યું છે, છતાં પણ પરિસ્થિતિ ઠેરની ઠેર છે. ન તો હોસ્પિટલ સંચાલકો આ બાબતે જાગૃતતા દાખવી રહ્યા છે, ન તો મહાનગરપાલિકાના અધિકારીઓ કોઈ આકરી કાર્યવાહી કરી રહ્યા છે.